ભગવાન શિવ જ્યારે પ્રગટ થયા ને બ્રહ્મા અને નારાયણની વચ્ચે, ત્યારે એ દિવસ કયો હતો કોઈને ખબર છે? જે દિવસ હું ને તમે દર વર્ષે મનાવીએ છીએ, કયો દિવસ હતો? વર્ષમાં જે શિવરાત્રી આવે છે ને, મા મહિનામાં, એ દિવસે ભગવાન શિવ ત્યારે પ્રગટ થયા છે. અને ત્યારે ભગવાન શિવે કહ્યું છે પોતાના મુખારવિંદથી કે આજનો દિવસ શુભ છે, પવિત્ર છે, મંગલ દિવ્ય છે. આજનો આ દિવસ જેને શિવરાત્રીના નામથી ઓળખાશે, અને જે વ્યક્તિ આ શિવરાત્રીના દિવસે ઉપવાસ કરશે, શ્રદ્ધાથી મારી પૂજા કરશે, એનું આખું વર્ષ ખૂબ જ સારું જશે, એને દરેક જગ્યાએ સફળતા મળશે, આવું શિવજીએ કહ્યું છે. તો શિવરાત્રીના દિવસે ભગવાન શિવજીની પૂજા હું ને તમે કરીએ છીએ. એટલે આપણે કહીએ ને કે કાલ રાત્રિ, શિવરાત્રી, મહારાત્રિ, 3 રાત્રિ છે ને બહુ અદ્ભુત છે. અને એમાં તમે ઉપાસના કરો ને તો એ દેવતાઓ પ્રસન્ન થાય. કાલ રાત્રિ, મોહરાત્રિ, શિવરાત્રિ. એક કાલ રાત્રિ એટલે કે કાળી ચૌદશ. કાળી ચૌદશ ના દિવસે તમે ઉપાસના કરો ને તો એનું ફળ અશ્વમેઘ યજ્ઞ બરાબર છે. પછી મોહરાત્રિ, ભગવાન કૃષ્ણ એ ગોપીઓને રાસ રમાડ્યો, એ મોહરાત્રિ. શરદ પૂર્ણિમાનો દિવસ, શરદ પૂનમની, એ શરદ પૂનમ એ જે દિવસ છે એ મોહરાત્રિનો દિવસ. અને ત્રીજી શિવરાત્રિ. આ 3 રાત્રિમાં તમે અનુષ્ઠાન કરો ને તો અશ્વમેઘ યજ્ઞ બરાબર એનું ફળ છે. અને ભગવાન શિવે કહ્યું છે. અને જે જગ્યાએ ભગવાન લિંગ સ્વરૂપે પ્રગટ થયા છે એ જગ્યાનું નામ અરુણાચલ પ્રદેશ પડશે. હજી પણ છે, આપણે જઈએ છીએ અરુણાચલ પ્રદેશ. મોટું તીર્થ બન્યું છે, ઘણા બધા ત્યાં ઉત્સવો થશે ને અત્યારે થઈ રહ્યા છે. અને જે વ્યક્તિ ત્યાં જશે એનું કલ્યાણ થશે. એ લિંગની પૂજા કરશે, એનું કલ્યાણ થશે. અને ત્યારથી હું ને તમે એ શિવલિંગની પૂજા કરીએ છીએ.